अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। અયોધ્યાની અંદર એ બધા લોકો સૌ લોકો આનંદ કરી રહ્યા છે અને ત્યારે અયોધ્યાના રાજા રઘુકુલ મણિ એ દશરથ એનું નામ છે અને ધર્મ ધુરંધર છે, ગુણનિધિ જ્ઞાની છે અને હૃદયની અંદર ભક્તિ પણ છે અને ત્યારે એવા રાજા એટલે દશરથ રાજા કે જેની 10 ઇન્દ્રિયો કે જેના વશની અંદર છે અને એવા દશરથ રાજા અવધપુરે રઘુકુલ મણિ રાવ, અવધપુરે રઘુકુલ મણિ રાવ, અવધપુરે રઘુકુલ મણિ રાવ, અવધપુરે तेहि दशरथ नाम, वेद विदित तेहि दशरथ नाम, वेद विदित तेहि दशरथ नाम, वेद विदित तेहि दशरथ नाम, धर्म धुरंधर गुणनिधि ज्ञानी, રાજા ત્રણ રાણીઓ સંતાન નથી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી અને એવામાં પોતાના ગુરુ મહારાજ પાસે ગયા અને ગુરુ મહારાજને કીધું ભગવાન અમારે ત્યાં સંતાન નથી, તમારી બધી કૃપા છે અને ત્યારે બાપજીએ કીધું કે એક કામ કરો કે તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો એટલે એક નહીં પણ 4 પુત્ર, ઈ પાછા સામાન્ય નહીં, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, 3 ભુવનની અંદર સુંદર હોય એવા પુત્રની પ્રાપ્તિ થશે અને ત્યારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવામાં આવ્યો. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવવા અને જ્યાં અગ્નિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું, અગ્નિનારાયણ ભગવાને એની અંદર પ્રસાદી આપી અને ઈદ પ્રસાદી આપીને ફરીવાર અરે કહેવામાં આવ્યું કે લ્યો અરે આ પ્રસાદી તમે તમારી પત્નીઓને જમાડજો અને 3 રાણીઓને જ્યાં જમાડવામાં આવી અને ત્યાં તો મંગલ સપનાઓ આવવા લાગ્યા. અરે અયોધ્યાના વાસીઓ બધાય ગાવા લાગ્યા કે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. આ છે ને જો આ જે લોકો તાળી નો પડે ને તાળી, ઈ પછી એક કીર્તન છે આ કે રામ નામમાં તાળી નો પાડી ન ભાગ્યાએ ઊંધું વાળ્યું, એટલે તાળી નો પાડે ને ઓલો બાજુ વાળો સમજી ગયા આ ભાગ્યો લાગે છે. પ્રેમ અને ભાવથી બધાના હાથ ઊંચા, શ્રી રામ
કે રાજા રામ 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 સીતા રામ 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 જોગ લગન ગ્રહવાર તિથિ सकल भय अनुकूल चरुअरु हर्ष जुग राम जन्म सुख सीता राम 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 राजा राम 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 सीता राम અને ત્યારે ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ અને એવામાં અભિજીત નક્ષત્ર મધ્યાહનનો સમય અને કૌશલ્યાના વર્ણામાં તેજ વધરાણું અને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને એવી જ રીતના એ સમયે કૈકેયીથી ભરતજી મહારાજ, સુમિત્રાથી અરે લક્ષ્મણજી મહારાજ અને શત્રુઘ્નજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ચારો ભૈયા કી જય. હનુમાનજી મહારાજ કી જય. ભય પ્રગટ કૃપાલા उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कही कथा सुहारी मातु पुजारी जे प्रकार सुत प्रेम लहे के राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा 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 राम 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 सीता राम એ રામ જન્મની આપ સૌ લોકોને ઘણી બધી વધાય બધાય હો બધાય હો રામ જન્મની અનેક સારી વધાય. એવી તાળી પાડો તો મારા રામની હે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય જો સમરણ કરો તો મારા રામનું રે બીજો સમરણ ના હોય જો સમરણ કરો તો મારા રામ
ભાઈ બંધ કહેવાય જો ભાઈ બંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈ બંધ કહેવાય જો ભાઈ બંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો એ ભાઈ બંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો ભાઈ બંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો એ ભાઈ બંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો એવી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી જય જય શ્રી રામ મીઠી મારી આંખડી ના તારા ઓ રામ લાગો છો વાલા મીઠી મારી આંખડી ના તારા હો રામ લાગો છો વાલા એ મીઠી મારી આંખડી ના તારા ઓ રામ તમે લાગો છો વાલા મીઠી મારી આંખડી ના તારા હે રામ લાગો છો વાલા એ લાગો છો વાલા પ્રભુ પ્રાણ થકી પ્યારા લાગો છો વાલા પ્રભુ પ્રાણ થકી પ્યારા એ લાગો છો વાલા પ્રભુ પ્રાણ થકી પ્યારા લાગો છો વાલા પ્રભુ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા ઓ રામ લાગો છો વાલા મીઠી મારી આંખડી ના તારા હે રામ લાગો છો વાલા જય 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 શ્રી રામ अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।